નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કૃષિ મેળાનો છેલ્લો દિવસ એટલે કે 29 તારીખ છે અને સુરત વિસ્તારના ઘણા બધા ખેડૂતો આવે છે. ઘણા બધા પાકો અહીંયા થતા હોય છે, શેરડી, કપાસ, શાકભાજી. તો સ્પેશિયલ શાકભાજીમાં વાપરે છે ખેડૂત, આપણે એનો અનુભવ લઈએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ એમના પરિચયથી. તો તમારો પરિચય એક આપજો. તમારું નામ? મારું નામ બાબુભાઈ છે, ગલા કામરેજ ગલા. બરાબર. અને રીંગણમાં મેં સારું રિઝલ્ટ મેળવેલું હતું. બરાબર. પણ એ રીંગણ બહુ આમ એવી રીંગણ મળી ને એટલે મને પછી મેં શેરડીમાં બી ઉપયોગ કર્યો છે. શેરડીમાં એમ આજુબાજુ વાળા કરતા બધા કરતા રિઝલ્ટ બહુ સારું છે. તફાવત લાગે છે તમને? તફાવત છે. અને મેં પાછું અત્યારે પણ ચાલુ કરી દીધું છે કપાણ પછી લાંબમાં હું. બરાબર. તમને કેવું લાગે છે? બહુ સારું છે. તમે શેમાં વાપર્યું હતું? રીંગણમાં. અમે રીંગણમાં જ વાપર્યું હતું. કેવો તમને લાગે છે પ્રોડક્ટ? રિઝલ્ટ બહુ સારું આવે છે આનું. બરાબર છે. એટલે તમે કઈ બાકી કેવું કઈ રાખ્યું હતું? પેલા કેવું આવતું? પેલા કેવું? ના પેલા કરે જી માસ્ટર વાપર્યું પછી સારું પડ્યું એમ. ઉતારામાં ઉતારામાં સારું છે. સારું પડે છે. એટલે હવે આ સિવાય શેરડીમાં તમે કઈ વાપર્યું? ના, આની સિવાય મેં ખાતરના 2 ડોઝ ઓછા આપ્યા હતા. એટલે 2 ડોઝ ઓછા કરી હા, દીધા. 2 ડોઝ ઓછા. તો એવું લાગ્યું કે 2 ડોઝ ઓછા થયા ખાતરના તો રિઝલ્ટ ઘટી ગયું કે એવું કઈ? ના, એવું કઈ નથી લાગ્યું. હતું એવું ને એવું રહી ગયું. હા, એવું ને એવું. વધારાનું જે ખાતર હોય એ ઓછું કરીને આ નાખી દે તો રિઝલ્ટ ના, આનું રિઝલ્ટ જે છે ને એ મને આમ અતિશય બહુ પ્રિય લાગ્યું. બરાબર મારા હિસાબ. એટલે આવી રીતે દરેક પાકની અંદર શેરડી હોય, કપાસ હોય કે શાકભાજી હોય કે રીંગણા હોય, કોઈ પણ હોય, બધાની અંદર વાપરી શકાય. હા, બધાની અંદર વાપરી શકાય. એટલે આવી રીતે બધા ખેડૂતો વાપરતા હોય છે. અને ખાસ અહીંયા ભાવેશભાઈ છે, એ સતત એમની સાથે જોડાયેલા હોય છે. તો તમે અમારી સાથે તો આ એક બાબુભાઈ છે, 1 વર્ષથી જોડાયેલા છે. અને રીંગણી પછી શેરડી એમાં ઘણો બધો ઉપયોગ કર્યો છે. અને આજુબાજુમાં ઘણા બધા લોકોને જાહેરાત કરી અને આગળ વેચાણ પણ ચાલુ કરે છે. અને આ ભાઈ છે એ બાબુભાઈના સાથે આવેલા છે અને એ પણ રીંગણીમાં વાપરે છે. તો એમને પણ રિઝલ્ટ સારા લાગે છે ને? બહુ સારું. ઉતારો જેવો જ છે? બહુ સારો. પેલા કરતા એક દિવસે વધતો જ જાય છે એમ. કેટલો આવે છે? 20 મણ ઉપર આવે 2 વીઘામાં. 2 વીઘામાંથી 20 મણ ઉપર જો એક દિવસે ઉતારો આવે છે. આ ભાઈ ખેડૂત પોતે ચડાવે છે. તો કલાની આજુબાજુમાં કોઈ પણ ખેડૂતોને જોઈતું હોય તો અહીંયા બાબુભાઈ પાસે રૂબરૂમાં મળી જશે. અને એમનો કોન્ટેક્ટ નંબર પણ વિડીયોમાં આપણે આપશું, તો જરૂર મુલાકાત લેજો. અને કોન્ટેક્ટ નંબર મને આ તમે એકવાર વાપરો ને એટલે તમને એકવાર તમે ખાલી અખતરો કરવા લઈ જાજો. ખાલી થોડોક જ લેજો, પણ મતલબમાં લેજો, મારું એવું કહેવાનું છે.